સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાંથી એક સગીર વિદ્યાર્થીના અપહરણની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગઈ છે। ધોરણ 9માં અભ્યાસ કરતો 14 વર્ષીય રોહિત પારકી શાળા પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ તેનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું। આ મામલે સગીરના પિતાએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાને પગલે પોલીસ દ્વારા સર્વેલન્સ સહિત અલગ અલગ ટીમો બનાવી સગીરની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। પુત્રના અપહરણથી પરિવાર ચિંતાતુર બની ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા ફેલાયેલી જોવા મળી છે। જે હિંમતનગરમાં સગીર વિદ્યાર્થીનું અપહરણ થયું છે, જે શાળાથી ઘરે જતા વિદ્યાર્થી ગુમ થઈ ગયેલો જોવા મળ્યો છે। જે 14 વર્ષીય રોહિત પારકીનું અપહરણ થયું છે, જે પોલીસે તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે। જે સાબરકાંઠામાં આ ઘટનાથી ખળભળાટ મચી ગયેલો જોવા મળ્યો છે, જ્યારે આ સમગ્ર વિસ્તારમાં વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા ફેલાયેલી જોવા મળી છે। જે હિંમતનગરમાં સગીર વિદ્યાર્થીનું અપહરણ થયું છે, જે શાળાથી ઘરે જતા વિદ્યાર્થી ગુમ થયેલો જોવા મળ્યો છે। જે 14 વર્ષીય રોહિત પારકીનું અપહરણ થયું છે, જે પોલીસે તપાસ માટે ટીમો બનાવવામાં આવી હતી। જે સાબરકાંઠામાં આ ઘટનાને લઈને ખળભળાટ જોવા મળી રહ્યો છે, જે આ વિસ્તારમાં પરિવારમાં પણ ચિંતાતુર બની ગયા છે, જ્યારે આ સમગ્ર વિસ્તારમાં વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા ફેલાયેલી જોવા મળી છે। જે હિંમતનગરમાં સગીર વિદ્યાર્થીનું અપહરણ થયું છે, શાળાથી ઘરે જતા વિદ્યાર્થી ગુમ થયો હતો। જે 14 વર્ષીય રોહિત પારકીનું અપહરણ થતાં પોલીસે તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે। જે સાબરકાંઠામાં ઘટનાથી ખળભળાટ મચી ગયેલો જોવા મળ્યો છે। જે 14 વર્ષીય રોહિત પારકીનું અપહરણ થયું છે, જે પોલીસ તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે। જે સાબરકાંઠામાં આ ઘટનાને લઈને ખળભળાટ જોવા મળી રહ્યો છે।